હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે હું લઈને આવી છું 11 સાયન્સ ચેપ્ટરથી તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતતામાં. આપણે કાલે અધાતુઓ કાલે આપણે ધાતુઓ વિશે જોયું તો આજે આપણે જોઈશું અધાતુઓ વિશે. તો ચાલો મારી જોડે બન્યા રહો ને જે નોટ ડાઉન કરું એ લખતા રહેજો. ચલો, અધાતુઓ ધાતુઓ કરતાં આમાં ઉલટું હોય, બરાબર? અધાતુઓ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ધાત્વિય ગુણધર્મ વધે છે. જો આ સમૂહ આપેલા છે, બરાબર? 1 ને 2 આવર્ત કોષ્ટક હતું ને, એ આવર્ત કોષ્ટકવાળું. આમ ઉપરથી નીચે જઈએ ને એમ શું થાય? ધાત્વિય ગુણધર્મ વધે, બરાબર? તો ઉપરથી નીચે જશે ને ધાત્વિય ગુણધર્મ વધે છે. પછી આગળ આવર્તમાં દેખાય છે ને? હા, ડાબેથી જમણી તરફ જતા ધાત્વિય ગુણધર્મ ઘટે છે, બરાબર? આવર્તમાં એક જ છે. હવે આવર્તમાં ડાબેથી જમણી તરફ જઈને આમ 1 2 આને કહેવાય આવર્ત, બરાબર? આવર્ત કોષ્ટકમાં હવે જેમ ડાબેથી આ બાજુથી આમ જઈએ ને એમ શું થાય? ડાબેથી જમણી તરફ જતાં આમ ધાત્વિય ગુણધર્મ ઘટે છે, બરાબર? આમાં ધાત્વિય ગુણધર્મ વધે, જ્યારે આમાં ઘટે. ઉપરથી નીચે આવીએ તો વધે અને ડાબેથી જમણે જઈએ તો ઘટે, બરાબર? હવે જો ઓરડાના તાપમાને ઘન અથવા વાયુ સ્વરૂપે હોય છે. ઓરડાના તાપમાને ઘન અથવા વાયુ સ્વરૂપે હોય છે. પછી ઓરડાના તાપમાન હોય ને, જેમ કે ઓરડાનું તાપમાન એમ કેવા હોય? ઘન અથવા વાયુ સ્વરૂપે. હવે આમાં ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે? નીચા હોય. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે, બરાબર? હવે આના અધાતુઓના હોય ને એ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય, પણ અપવાદ તરીકે આની અંદર છે ને બોરોન અને કાર્બન. જેના ગલન બિંદુ કેવા છે? ઊંચા છે, બરાબર? હવે બોરોન અને કાર્બનના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ બે ઊંચા છે, પણ એ શેમાં આવી ગયા? નીચામાં. હવે આ અધાતુઓ છે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય. હવે ધારો કે શું કહેવાય, ડબ્બા વિદ્યાર્થી હોય, હવે ડબ્બાને એક સાઈડ આંબા કાઢું ને એની અંદર મેં હોશિયાર ગણી લીધું એક, તો મારે એને 12 ભૂલમાંથી તો કાઢાય જ નહીં. હવે મારે એને ગણવો જ પડે. તો એ જ રીતના કે હવે ડબ્બાની અંદર મેં હોશિયારને ગણ્યું એટલે એ બી ડબ્બો જ ગણાય. હવે તો આની અંદર ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ભલે નીચા હોય છે, બરાબર? પણ અપવાદ તરીકે બોરોન અને કાર્બન કે જેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા છે? ઊંચા છે, પણ હવે એને શેની અંદર લઈ લીધા? નીચામાં. તો એવા કેવા ગણાશે? નીચા. એટલે કે આના અપવાદ તરીકે આમાં ગણ્યા છે, બરાબર? હવે આગળ ઉષ્મા અને વિદ્યુતના અવાહક હોય છે. ઉષ્મા અને વિદ્યુતના અવાહક હોય છે, બરાબર? ઉષ્મા કે એટલે હીટ, ગરમી, અને વિદ્યુત જેમાંથી વીજળી પસાર થાય, બરાબર? તો ઉષ્મા અને વિદ્યુતના કેવા છે? અવાહક હોય છે, બરાબર? તેઓ બરડ હોય છે. તેઓ બરડ હોય છે. બરડ એટલે કે તૂટી જાય એવા, બરાબર? કેવા હોય? બરડ હોય છે. ચલો હવે આગળ કે ટીપાઉપણા અને તણાવપણાનો ગુણધર્મ ધરાવતા નથી. ટીપાઉપણા અને તણાવપણા
નો ગુણધર્મ ધરાવતા નથી. ટીપાઉપણા એટલે કે ટીપી ટીપીને પાતળું પતરું થાય, પાતળું પતરું. અને તણાવપણા એટલે કે જેમાંથી ખેંચીને તાર ખેંચી શકીએ, બરાબર, જેમાંથી આપણે તાર ખેંચી શકીએ એવું એટલે કે તણાવપણું. હવે આ ટીપાઈ બી નહીં શકતો અને તાર બી નહીં ખેંચી શકતો એટલે કે આ આવો ગુણધર્મ ધરાવતો નથી. ટીપાઉપણાનો ગુણધર્મ ના ધરાવે અને તણાવપણાનો ગુણધર્મ ધરાવે નહીં. હવે આગળ આવર્તમાં ડાબેથી જમણી તરફ જતા અધાત્વીય ગુણધર્મ વધે છે. જો આવર્તમાં, આવર્ત છે 1 ને 2 આવર્ત કોષ્ટક, આવર્તમાં ડાબેથી જમણી તરફ જતા, આમ ડાબેથી જમણી તરફ જતા, અહીંથી આમ જાય જતા અધાત્વીય ગુણધર્મ કેવો વધે, બરાબર. આનો અધાત્વીયનો ગુણધર્મ ખરો ને, આનો ગુણ, અધાત્વીયનો ગુણ ખરો ને, એ શું થાય, વધે છે. તો આપણું અહીંયા અધાતુ પૂરું થાય છે, જે હું તમને બતાવી દઉં છું. દેખો, હવે આગળ આપણે જોઈશું અર્ધધાતુઓ અથવા ઉપધાતુઓ. અર્ધધાતુઓ અથવા ઉપધાતુઓ, બરાબર. આ નવો મુદ્દો છે, એક જ મુદ્દો છે એટલે મેં આમાં લઈ લઉં છું, બરાબર. આનો અલગ ટોપિક નથી, નાનો જ છે એટલા માટે આની અંદર લઈ લઉં છું. ચલો, અર્ધધાતુ એટલે કેવી હશે ખબર, કે ધાતુ અને અધાતુ બંનેની મિશ્ર હશે. ધાતુ બી હશે ને અધાતુ હશે, બંને થોડી થોડી હશે, બરાબર. બંનેનું મિશ્રણ હશે થોડું થોડું, એટલે કહેવાય અર્ધધાતુ. હવે એની વ્યાખ્યા આપીએ. કેટલીક આના ગુણ આવા હશે, ધાતુ અને અધાતુ જેવા. હા, જોજો, કેટલીક ધાતુઓ ધાતુ અને અધાતુ એમ બંને લક્ષણો ધરાવે છે. આ ધાતુઓને અર્ધધાતુઓ અથવા ઉપધાતુઓ કહે છે, બરાબર. જો કેટલીક ધાતુઓ છે જે ધાતુ અને અધાતુ, બરાબર, એમ બંને લક્ષણો ધરાવે, તો આ ધાતુઓને કેવી કહેવાય, અર્ધધાતુ અથવા ઉપધાતુઓ કહે છે. અર્ધધાતુઓમાં અડધી ધાતુ હશે, અડધી અધાતુ હશે, બંને મિશ્ર હશે એટલે કેવી કહેવાય, અર્ધધાતુઓ એટલે કે ઉપધાતુઓ. ધાતુઓને લક્ષણ આવે ને અધાતુઓને લક્ષણ આવે. ઉદાહરણ તરીકે પૂછે તો શું લખવાનું, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની અને ટેલુરિયમ, બરાબર. અર્ધધાતુના ઉદાહરણો જણાવો તો શું જણાવવાના, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની અને ટેલુરિયમ. ઓકે, આપણે આજે જોયું અધાતુ અને અર્ધધાતુઓ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, થેન્ક યુ ઓલ ઓફ યુ. થેન્ક યુ મિત્રો. બાય બાય, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.